વાત કરીશું વરસાદ વિશે। અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની જામનગરમાં અસર વર્તાઈ છે। શહેરમાં ગાજવીજની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી માહોલને લઈને વાતાવરણ ઠંડુગાર બન્યું છે, ત્યારે ગાજવીજ સાથે જામનગરમાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદ વરસ્યો। એક સિસ્ટમ સક્રિય થઈ જે સિવિયર સાયક્લોનમાં ફેરવવાની શક્યતા અને આ તમામની વચ્ચે વાતાવરણ જામનગરનું જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલને લઈને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તાર જે આ વાવાઝોડા અસર સિસ્ટમને લઈને સૌથી વધારે અસર થાય એ પ્રકારની શક્યતા હતી। આ સ્થિતિ જામનગરની। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં વરસાદી માહોલ શું છે? જી હિરેન। જી રાધા, ચોક્કસ જણાવ્યું હતું કે જે શક્તિ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેના ભાગરૂપે જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ જામનગર શહેરમાં છૂટો છવાયો જે વરસાદ છે તે પડી રહ્યો છે, તેમજ જે વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જામનગરમાં બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ વરસાદી ઝાપટા પડતા જે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને આવતીકાલે વાવાઝોડાનું શક્તિ યુ-ટર્ન લેશે। જો કે ગુજરાત તરફ ફંટાયા બાદ તે નબળું પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આગામી 7 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો અમદાવાદમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલથી આ ધીમું પડે તેવી શક્યતા છે। વાવાઝોડાની અસરના કારણે ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્રના દરિયા કિનારા જેટલા છે એના પર 7 ઓક્ટોબર સુધી 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેવાની સંભાવના છે। और डे 7 के लिए नॉर्थ गुजरात और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गति की वैल्यू 60 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है इंटायर गुजरात कोस्ट के लिए। और नॉर्थ गुजरात कोस्ट के लिए जो सिग्नल है वो HSA है। અને બુલેટિનમાં હવે વાત કરીશું શક્તિના સંકટ વિશે। ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લામાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। તો દ્વારકાના સલાયા અને રૂપેણ બંદર પર માછીમારોનો જમાવડો જોવા મળ્યો। શક્તિ વાવાઝોડું છે તેની અસર હાલ દ્વારકાના દરિયામાં દેખાઈ રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ દ્વારકાથી લગભગ 600 કિલોમીટર જેટલો દૂર છે શક્તિ વાવાઝોડું, ત્યારે દ્વારકાના દરિયામાં તેની અસર સાફ જોઈ શકાય છે। 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના દરિયામાં। દ્વારકા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, જ્યારે દ્વારકા ખાતે આવતા પ્રવાસીઓને પણ દરિયામાં કે ગોમતી નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। કાંઠા વિસ્તારના જે લોકો છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં લોકો છે એ મદદ માટે ફોન કરી શકશે। અને ખાસ કરી અને જ્યારે આવતીકાલે એટલે કે 6મી તારીખે જે શક્તિ વાવાઝોડું છે તે યુ-ટર્ન લઈ અને દ્વારકા તરફ આવે તેવી ભારતીય મોસમ વિભાગ દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે। અશોક માણેક, VTV ન્યૂઝ, દ્વારકા।